जो कोई अपने मुख से ओम नमः शिवाय मंत्र अथवा शिव 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 मंत्र बोलते हैं, उसका मुख उसी समय संपूर्ण पापों का नाश करने वाला तीर्थ समान बन जाता है। તમે જોવો તો ખરા, કેટલી સરસ વાત કરી છે। જેના મુખમાંથી શિવ 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 શબ્દ પ્રગટ થતો હોય એનું મુખ સંપૂર્ણ પાપોનો નાશ કરનારું તીર્થ તુલ્ય હોય છે, તેનું મુખ તીર્થ બને। જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થતું હોય છે એનું મુખ ગંગા તુલ્ય નહીં, ગૌ મુખ તુલ્ય છે। જ્યાંથી ગંગાનું સર્જન થયું, જ્યાંથી ગંગાની ઉત્પત્તિ થઈ, એ ગંગા મુખ તુલ્ય એનું મુખ છે, જેના મુખમાંથી શિવનું નામ પ્રગટ થાય છે। શિવ નામા મુખેસ્ય તદા શિવે શિવેતિ છે। કેટલી સુંદર વાત કરી છે। શિવના નામનો કેટલો મહિમા છે, અને આપણે જીવને પછાડા જ કરીએ લોકોની વાતો કરવામાં। શરમ આવવી જોઈએ જરાક। ઘરે તો ઠીક છે, લોકોની માંડીને બેહીએ, પણ અહીંયા હરદ્વાર આવ્યા તો હક નથી છે આને, તોય લોકોની માંડીને કલાકો સુધી કરતા હોય છે। ખબર નહીં આને ક્યાં ભાગતી આ હરદ્વાર પ્રાપ્ત થયું। શિવ નામા મુખે શિવ નામ મુખે યસ્ય। આ શ્લોક એટલા માટે બોલું છું, ભગવાને શું કા પુરાણમાં કહ્યું છે। બાકી આગળ આપણે રાહડા લઈ શકીએ, રાસ લઈ શકીએ, મજા કરી શકીએ, આશા ભર્યા આવ્યા ને બધું કરી શકીએ આપણે, એમાં જીવન પૂરું કરવાનું છે આપણે। શેરી વળાવી સજ કરું ને ઘરે આવ્યા ને, ઘરે જાવ ને બીજે જાવ ક્યાં, તમને કોણ હાચવે? ઓ રંગ રસિયા ક્યાં રમી આવ્યા હતા, ગામમાં રમવા ક્યાં જાય? પર ગામમાં કોઈક ભાંગી નાખે। આવું કરીને તો 3 કલાક પૂરી થઈ શકે છે, પણ મૂળ તત્વ સમજવી આપણે ભાઈ। નાચવું ને હસવું ને બસ રાસ લેવા ગમે, કઈક સમજવાની કોશિશ કરીએ। અહીંથી કઈક લઈને જઈએ આપણે, કે આપણે કોઈને કઈ આપી શકીએ કે મેં ભાઈ 9 દિવસમાં સાંભળ્યું તો આવું કર, તારું સુખ થશે, તારું સારું થશે, તારું મંગલ થશે। અગા જ્યાં દેખો ત્યાં ઉમરે ઉમરે દુઃખના દીવા બળે છે। અહીંયા જ્યાં જો ત્યાં ઘરે ઘરે ઉમરે દુઃખના દીવા બળે છે। પ્રકાશ સુખનો દેખાય છે, આમ ફર્નિચર છે, આમ ડેકોરેશન છે, આમ ઘરની શોભા છે, પણ ઉમરે સુખના દીવા નથી, ઉમરે દુઃખના દીવા છે। જ્ઞાન રૂપી દીપમાળા પ્રજ્વલિત કરો, જે ઘટ ભીતર દીપક રામ કા તે ઘટ ભીતર તિમિર ન હોય, હે તેથી શિવ નામા મુખે શિવ નામ મુખે યસ્ય સદા શિવ શિવેતિ ચ પાપાની ન સ્પૃશ્યન્તેવ ખદીરાંગકકં યથા ખદીરાંગકં યથા। ખદીર નામની વનસ્પતિને જેમ અંગાર સ્પર્શ કરે જેમ સળગીને ભસ્મ થાય, એવી રીતે ભગવાન શિવનું નામ માનવના પાપોને બાળીને ભસ્મ કરે છે। તેથી શિવનું ભજન કરવું, આવું ભગવાન વિષ્ણુજીએ નારદજીને કહ્યું છે। गुरु मंत्र की दीक्षा न लेने वाले की अपेक्षा में गुरु मंत्र की दीक्षा लेने वाला करोड़ गुना फल प्राप्त कर सकता है। सांभळो जरा, सांभळो, कोई पण मंत्रनो जाप करता हो અને એ મંત્ર કોઈ સદગુરુ પાસેથી દીક્ષામાં લીધો હોય તો એ મંત્ર અનેક ગણું ફળ આપે છે। પણ કોઈ પણ મંત્ર હોય ગુરુ પાસેથી દક્ષિણામાં ન લીધો હોય તો જાપ કરતા હો તો સમાન ફળ આપે છે। તેથી હંમેશા મંત્ર સદગુરુ પાસેથી ગ્રહણ કરો, આવું શિવ પુરાણમાં કહ્યું છે। गुरु मंत्र की दीक्षा लेने वाले उसको ज्यादा फल मिलता है। जिनके गुरु के पास से कोई दीक्षा नहीं ली और मंत्र जाप कर रहा, उसको समान फल देता है। इसलिए कोई भी मंत्र हो गुरु के आज्ञा के अनुसार, गुरु के मार्गदर्शन के अनुसार, शास्त्रों अनुसार इस मंत्र का जाप किया जाए। इसलिए शिव महापुराण ग्रंथ में कहा है, कोई भी मंत्र गुरु मुख से लिया जाए, सदगुरु के मार्गदर्शन अनुसार इस मंत्र का जाप करना चाहिए। लब्धैव कोटि कोटि गुणाधिकः। कोई મંત્રનો જાપ કરો, એ આપ મેળે જ્યારે જાપ કરો છો ત્યારે સમાન ફળ આપે છે। પણ એ જ મંત્ર કોઈ સદગુરુની પાસેથી ગ્રહણ કરીને તમે જાપ કરો છો ત્યારે એ મંત્ર કોટી ગણું અધિક ફળ આપે છે। કોટી કોટી ગુણાધિકઃ,
તસ્મા તસ્માલબ્ધવૈવ માં દેવી મંત્રેણાનેન પૂજે મંત્રેણાનેન પૂજે. ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદ, આદિ મંત્ર છે, મૂળ મંત્ર છે, મહામંત્ર છે, શ્રેષ્ઠ મંત્ર છે, સર્વોપરી મંત્ર છે. વિષ્ણુ ભગવાન નારદજીને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહ્યું. શા માટે? આ મંત્ર શાંતિ આપનારો છે, આ મંત્ર સુમતિ આપનારો છે, આ મંત્ર સંતતિ આપનારો છે, સંપત્તિ આપનારો છે, શાંતિ આપનારો આ મંત્ર છે. ક્યારે કોઈ દેવતા મળે ને તો પૂછી લેવું કે દેવતાઓ તમે કયા મંત્રનો જાપ કરો છો? દુનિયાના દરેક દેવતાઓ કહેશે કે અમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. રામ મળે તો રામને પૂછી લેવું, કૃષ્ણ મળે તો કૃષ્ણને પૂછી લેવું, ભગવાન વ્યાસજી મળે તો તેને પૂછજો હે કે તમે કયા મંત્રનો જાપ કરો છો? સૌ કહેશે અમે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરીએ છીએ. યમરાજા સ્વયં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, કારણ કે આ મૂળ મંત્ર છે, આ મહામંત્ર છે, આદિ મંત્ર છે, મંત્રનો મંત્ર છે. એક વાત કહું, ઓમ નમઃ શિવાય મંત્રથી કોઈ મોટો મંત્ર નથી ને મહાદેવથી કોઈ મહાન દેવ નથી. મહાદેવની સમાનતા કરી શકે આ દુનિયામાં કોઈ દેવ નથી, અને ઓમ નમઃ શિવાય મંત્રની બરાબરી કરી શકે એવો દુનિયામાં કોઈ મંત્ર નથી. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. જય મહાદેવ, જય મહાદેવ. નમઃ શિવાય, બોલીએ બોલીએ. નમઃ શિવાય, 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 નમઃ શિવાય. જય મહાદેવ, જય મહાદેવ.
શિવાય નમઃ 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 શિવાય મંત્રને પંચાક્ષર મંત્ર કહેવાય છે. ઓમ નમઃ શિવાય ને ષડક્ષર મંત્ર કહેવાય છે. બહુ સુંદર એક વાત છે, આમ તમે ધ્યાનથી સાંભળજો, કાલ્પનિક નથી. શ્લોક એટલા માટે બોલું છું કે તમને પ્રમાણ મળે. નાચવા કૂદવાથી જરૂર આપણું કલ્યાણ થાય કે નહીં તે મને ખબર નથી, પણ આ સાંભળવાથી જરૂર કલ્યાણ થશે. षडशक्र मंत्र से 1600 उपचार से भगवान शिव जी ने भक्तिपूर्ण पूजा करने से मनुष्य का सर्व कल्याण रहता है. મહાદેવની પૂજા માટે અલગ અલગ મંત્રો સ્તર એક પણ તમને કંઠસ્થ ન હોય. આ ખુલ્લું મેદાન છે. કઠિન કઠિન મંત્ર સ્તોત્ર તો કોણ બોલી શકે? જે પાઠશાળામાં જે બાળકો ભણ્યા હોય છે, જે વિપ્રકુમારો પાઠશાળામાં જે રહીને જેને અભ્યાસ કર્યો હોય છે, એ કઠિન કઠિન મંત્ર સ્તોત્રનો પાઠ કરી શકે. આપણે શું કરવાના? तो षडक्षर मंत्रों से 16 उपचारों के द्वारा भक्तिपूर्ण मन से भगवान शिव की पूजा करनी चाहिए. કેટલી સરસ વાત છે, તમે જુઓ તો ખરા યાર, કેટલું સરળ માર્ગ છે આ. તેથી જ્યારે પણ શિવની પૂજા કરો ત્યારે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જલ ચડાવો ઓમ નમઃ શિવાય, ચંદન ચડાવો ઓમ નમઃ શિવાય, ભસ્મ ચડાવો ઓમ નમઃ શિવાય, बिलोपत्र चढ़ाओ ओम नमः शिवाय, पुष्प चढ़ाओ ओम नमः शिवाय, अन्य अन्य सौभाग्य द्रव्य चढ़ाओ ओम नमः शिवाय. सब कुछ आरती पण ओम नमः शिवाय, ओम नमः शिवाय. ओम 16 उपचारों से पूजा. षडक्षरेण षडक्षरेण मंत्रेण पूजा. કેટલી સરસ વાત, તમે જો તો ખરા. આ શ્લોક મહાત ભગવાનનો પ્રસાદ છે. ઘણા માણસો કે તમે શ્લોક બહુ બોલો છો, તો હું બોલું. ષડક્ષરેણ મંત્રેણ પૂજા. કેટલી સીધી વાત છે. કાર્યાસ્મદવી
જીવનના દરેક કામો પૂર્ણ થાય. ઓમ નમઃ શિવાય મંત્રથી શિવની પૂજા કરો. કેવી રીતે? 16 ઉપચારો છે. ઉપચારે ષોડશ ભક્તિ યુક્તેન આપનું મન લગાડીને પૂજા કરો ભાઈ. ભક્તિ યુક્તેન ચેતસા શિવની પૂજા કરો. ઓમ નમઃ શિવાય મંત્ર બોલતા બોલતા પૂજા કરો. જીવનની કામના મનોકામના મહાદેવ પૂર્ણ. કોણ કહે મનોકામના પૂર્ણ ન થાય? એકવાર મન તો લગાડો. તમારું મન તો ભટકી રહ્યું છે બધે, આમથી તેમ આમથી તેમ, પોતે ભટકી રહ્યો છે. મન વિચલિત છે, મન સ્થિર નથી, શિવમાં મન લાગ્યું નથી. અને શિવ પાસેથી કેટલી કામનાઓની ઈચ્છાઓ રાખે છે. इस अनुष्ठान को करने वाला अकाल मृत्यु को कभी ग्रस्त नहीं होता. क्या बात करे છે તમે જો તો ખરા. इस अनुष्ठान को करने वाले की अकाल मृत्यु नहीं होगी. यह व्रत बाजपना मतलब જેને संतान न હોય, निसंतान को संतान भगवान देते हैं. क्या बात है. सभी विपत्तियों को हरने वाला यह मंत्र है और सभी संपत्ति की वृद्धि करने वाला यह मंत्र है. याद રાખજો ભાઈ, યાદ રાખજો. તમે હરિદ્વાર આવ્યા છો, ઓમ નમઃ શિવાય બોલીને શિવની પૂજા કરવાથી સંપત્તિ મળે, વિપત્તિ દૂર થાય. બાજપના મતલબ વાંझियापणું, નિસંતાનપણું. પુત્ર હિનકર ઈચ્છા કોઈ નિશ્ચય શિવ પ્રસાદ તે હોય. કોઈ નિસંતાન દંપતી હોય ને કેવું ભાઈ શિવની પૂજા કરો ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને. કાંઈ ના આવડે તો કાંઈ નહીં. પુત્ર હિનકર ઈચ્છા કોઈ, પુત્રેશના તેની પૂર્ણ થાય, વિતેશના પૂર્ણ થાય, લોકેશના પૂર્ણ થાય. લોકેશના મતલબ લોકોમાં વાહ વાહ થાય. ક્યાં વાત હે યાર. પુત્રેશના વિતેશના પૈસા મળે, સંપત્તિ મળે, વિપત્તિ ટળે. હું નથી કહેતો ભાઈ, આ બધું શિવ પુરાણમાં કહ્યું એટલે કહું છું. અકાલ મૃત્યુ ન થાય, અકસ્માત તેનું મૃત્યુ ન થાય. આપણી રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્ર. આપણે રક્ષા કોણ કરે? પંચાક્ષર મંત્ર નો દેવ ભગવાન શિવ. અકાલ મૃત્યુ નહીં થાય. તેથી હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા ઘર में वन में शमशान में हर हालत में पवित्र अवस्था में अपवित्र अवस्था में आस्था ने जोड़ीने ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. અત્યાર સુધીના વર્ષો ગયા તો ગયા, ગયા સો ગયા, જવા દો તેને, ગયા ભૂલી જાઓ. પણ આજથી શરૂ કરો. આજ ભોજન કરીને થોડું વામકુક્ષી કરી અને પછી જાવું ગંગાના કિનારે. આસન હોય તો ન હોય તો લઈ લેવું, વેચાતું માળા ન હોય તો માળા લઈ લેવી. ગંગા મારી ગુરુ, ગંગાનો તટ મારો ગુરુ સ્થાન. બેસી જવાનું. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગંગાના પ્રવાહને સામે નજર રાખો ને તો મનના વિચારો પણ શાંત થઈ જાય, મનના તરંગો શાંત થાય. તમે એટલા દિવસ અનુભવ તો કરતા હશો ને કે નાવામાં સમય વિતાવો છો, સ્નાન કરવામાં જ. સ્નાન કર્યા પછી ગંગાના કિનારે બેસો, મન શાંત છે. આજે માણસ કામ કરી નથી થાકી જતો. આજે માણસ વિચાર કરીને થાકી જાય છે. વિચાર વાયુ થઈ જાય છે. પેટમાં વાયુ થયું તેને કે દવા હોય, ફાકી હોય, પણ વિચાર વાયુને કોઈ દવા પણ નહીં. વિચારોના તરંગોને શાંત કરનારો મારા ગંગ તરંગ જલ પ્રવાહ હે. તેથી કહ્યું અકાલ મૃત્યુ નહીં થાય તેનું. ના કાલ મરણં તસ્ય વંદ્યત હરણં પરમ સર્વાપત્તિ ક્ષરં કરમ સર્વ સંપત વર્ધનમ સર્વ સંપત વર્ધનમ. શિવાલય જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. તુલસીના છોડની બાજુમાં બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. બિલુક્ષની નીચે બેસીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. સુંદર ઘીનો દીપ પ્રજ્વલિત કરીને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી મંદિરે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. રામજી પણ સાથે સાથે પંચાક્ષર મંત્ર બોલવા લાગશે. દ્વારકાધીશ કૃષ્ણની સામે જઈને પંચાક્ષર મંત્રનો જાપ કરો. કારણ કે એ સૌનો ઈષ્ટ મંત્ર પંચાક્ષર મંત્ર છે ને. તેથી ભગવાન વિષ્ણુજી નારદને પંચાક્ષર મંત્રનો જાપ કરવાનું કહે છે.
સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. નારદજી, મનને શાંત કરવા માટે પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદ. ઓમ નમઃ શિવાય મંત્ર બોલો નારદ. આ શિવ મહાપુરાણ ગ્રંથની વાત છે. સર્વ શ્રુતિ શ્રુતમ શૈવમ મંત્ર જપ ષડક્ષરમ. કેટલી સરસ વાત કરી છે. હવે નારદ ત્રીજી વાત. પહેલી વાત મનને શાંત કરવા માટે ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરો. બીજી વાત પંચાક્ષર મંત્રનો જાપ કરો નારદ. હવે ત્રીજી વાત નારદ, ભગવાન વિષ્ણુ બોલે છે, ધ્યાન દીજીએ. બીજું કઈ દેવા જેવું નથી, ધ્યાન તો આપો. સર્વાંગેશુ સર્વાંગેષુ યજ્ઞેન રુદ્રાક્ષ શિવવલ્લભા. મહાદેવને વહાલા જે રુદ્રાક્ષ ધારણ કરો નારદજી. રુદ્રાક્ષ પહેરો નારદ. ધાર્યા સ્વાતિ ભક્તિયા. ભક્તિ સાથે રુદ્રાક્ષને ધારણ કરો નારદજી. સમંત્ર વિધિ પૂર્વકમ. ઓમ નમઃ શિવાય બોલીને રુદ્રાક્ષ પહેરો. રુદ્રાક્ષની માળા હાથમાં લઈ લ્યો અને ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો નારદજી. રુદ્રાક્ષ ધારણ કરો. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી હે રુદ્ર. તન અને મનના રોગમાંથી મુક્ત કરનારી ઔષધિ એ રુદ્રાક્ષ છે. રમ રુદ્ર રોગનાશાય, રોગમાંથી મુક્ત કરનારી. તનના રોગ તો ઠીક છે, મનના રોગ મટે નહીં ભાઈ.